સમગ્ર દેશની અંદર મેડિકલ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટના કૌભાંડના તાર ગુજરાતના ગોધરામાંથી જે રીતે જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પેપરો લખાવવા બીજી ગોલમાલ કરવી ગેરરીતિનું આવ્યું, ત્યારે સવાલ એવો ઉભો થાય કે 1000 કિલોમીટર દૂર આયા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર કેવી રીતે ફાળવણ? પરીક્ષા કેન્દ્ર કોના કાળથી ફાળવણી? સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી દીક્ષિતભાઈ પટેલ 12મી માર્ચના રોજ દિલ્હી જાય છે, ત્યારે કોને કોને મળે છે? એમની મુલાકાત થઈ પછી કયા દિવસે જ્યારે પોર્ટલનો એક દિવસ ખાસ કિસ્સામાં વિન્ડો ખુલી, 24,000 કરતા વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાયું, એમાંથી કેટલા ટોપર છે, કેટલા રેન્કમાં આવ્યા, કઈ રીતે ગોઠવણ થઈ. બીજી વખત વડોદરાથી પણ દિલ્હી જાય છે એક દિવસ માટે તાકીદની મુલાકાત, ત્યારે ક્યાં ક્યાં અધિકારી પદાધિકારીને મળે છે. આ સમગ્ર બાબત તપાસનો એટલા માટે વિષય છે કે આ કૌભાંડ દેશમાં ભવિષ્યના તબીબોની જિંદગીનો પણ સવાલ છે અને સાથે સાથે માનવ જિંદગીનો પણ સવાલ છે. કરોડો રૂપિયાની લેતી દેતી આ કૌભાંડના કારણે લાખો જે મહેનત કરીને પોતાની કારકિર્દી બનાવે તેવા વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ સમગ્ર કૌભાંડમાં એ પરીક્ષા કેન્દ્ર ફાળવણીમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના કોણ કોણ સંડોવાયેલા છે, નીટના કૌભાંડમાં બીજા કોણ કોણ તાર સંડોવાયેલા છે, જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે કેટલા એજન્ટો સંકળાયેલા છે, એજન્ટોની સાથે સંચાલકોના શું સાંઠગાંઠ છે. આ સમગ્ર મુદ્દાની તપાસ થવી જોઈએ, તો જ વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને કૌભાંડીઓને સજા થશે.